Hello, good morning everyone. Okay, in our previous lecture we have seen the method of when the auxiliary equation, the roots of auxiliary equation are complex number, right? Okay, now in this lecture we will see another example with roots of auxiliary equation are complex number. બરાબર મીન્સ કે અહીંયા આપણને ખબર પડી ગઈ છે કે આ જે ઇક્વેશન આપેલું છે એના રૂટ છે આપણને કોમ્પ્લેક્સ નંબર મળશે. બરાબર, સોલ્વ કરીએ એક્ઝામ્પલને. ફર્સ્ટ જે આપણે in every lecture we will write first the given equation in symbolic form, right? So first we write down the given equation in symbolic form. શું થશે તો કે d4 minus 2d cube plus 5d square. Okay, I forgot to write down here y. Minus 8dy plus 4y equal to 0, right? Therefore y ને બહાર લઈ લઈએ. બરાબર, d4 minus 2d cube plus 5d square minus 8d plus 4y equal to 0. Therefore auxiliary equation, બરાબર, તમારે એક્ઝામમાં auxiliary equation છે ફૂલ લખવાનું છે, બટ અહીંયા હું દર વખતે ફૂલ નેમ નહીં લખું. Therefore auxiliary equation is શું થશે આપણું તો કે d4 minus 2d cube plus 5d square minus 8d plus 4 equal to 0. બરાબર, હવે આને આપણે રૂટ્સ ફાઇન્ડ કરવાના છે. શું મળશે એ તો આપણને ખબર છે, બરાબર, પણ એક્ઝામમાં નહીં ખબર હોય. અગેન વી હેવ ગિવન 4 પાવર પોલિનોમિયલ. બરાબર, મેં તમને કીધું હતું કે જ્યારે આપણને સ્ક્વેરમાં આપેલી હોય ત્યારે ખબર પડે, બરાબર, કે દ્વિઘાત હોય તો આપણે ડાયરેક્ટ એના આન્સર મીન્સ રૂટ્સ ફાઇન્ડ કરી શકીએ. બટ ઇન ધીસ કેસ વી કેન નોટ ફાઇન્ડ roots directly. So first we take if d equal to 1, then we check if it is solution or not. Minus 1 plus 2 minus 2, right? So first we take if d equal to 1, then 1 minus 2 plus 5 minus 8 plus 4. 1 minus 2 minus 1 plus 4 plus 4. ઓકે, તો આ 0 થઈ જાય છે. બરાબર, તો આપણું એક જે ફેક્ટર છે એ આપણને મળશે d equal to 1 છે, તો અહીંયા મળશે ફેક્ટર d minus 1, રાઈટ? ફેક્ટર આપણને મળે છે d minus 1. અહીંયા આપણે લખશું therefore d minus 1. તો એના મલ્ટિપ્લિકેશનનું છે એ આપણે હજી બાકી છે. બરાબર, એ આપણે જે આપણી મેથડ છે એનાથી ફાઇન્ડ કરશું. શું મેથડ છે? ઓકે, આ જે છે હું સાવ સાઈડમાં લખું છું, બરાબર, કેમ કે એ તો આપણે ફાઇન્ડ કરવા માટે કરીએ છીએ, બરાબર, પણ એક્ઝામમાં તો તમે વ્યવસ્થિત આની સામે લખજો. મારી પાસે અહીંયા સ્પેસ એટલી નથી, બરાબર, એટલે હું ત્યાં અચ્છા અહીંયા જ લખું. વળી તમે ઓકે અહીંયા લખું છું. બરાબર, શું છે આપણી પાસે તો કે d4 minus 2d cube plus 5d square minus 8d plus 4. શું છે ફેક્ટર તો કે d minus 1. બરાબર, અહીંયા આપણે 4 જોઈ છે, d ક્યુબ ઉપર મલ્ટીપ્લાય કરવા પડશે, d ક્યુબ ઇન્ટુ d, d4 માઇનસ d ક્યુબ માઇનસ પ્લસ કેન્સલ માઇનસ 2d cube plus d cube minus d cube plus 5d square માઇનસ d ક્યુબ જોઈ છે, અહીંયા આપણે માઇનસ d સ્ક્વેર મલ્ટીપ્લાય કરવો પડશે. બરાબર, એટલે આપણને મળશે માઇનસ d ક્યુબ માઇનસ માઇનસ પ્લસ d સ્ક્વેર પ્લસ માઇનસ ધીસ ઇઝ કેન્સલ પ્લસ 5d square minus d square we get 4d square minus 8d. d minus 1 4d square જોઈ છે આપણે, અહીંયા મલ્ટીપ્લાય કરવું પડશે 4d 4d square plus minus minus 4d minus plus cancel
-8d + 4d -4d + 4 -4 મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને 4d મળી છે, બરાબર. એટલે અહીંયા આવશે -4d +4 +, બરાબર. બધું કેન્સલ, 0. That means the factor of d - 1 is d³ - d² + 4d - 4 = 0, રાઈટ. આપણે એક્ઝામમાં આ જે ફાઇન્ડ કર્યું છે એની એક્ઝેક્ટ સામે જ આ લખશું, બરાબર. Therefore અગેઇન પાછી આપણને આ પોલિનોમિયલ મળી, બરાબર, 3 પાવરમાં. તો પાછી આપણે આ જ પ્રોસેસ કરવી પડશે, બરાબર. તો ફર્સ્ટ d - 1 એમને અગેઇન આના માટે ચેક કરીએ કે આપણને 1 છે એનું રૂટ મળે છે. તો 1 મૂકીએ તો 1, આમાં 1 મૂકીએ એટલે -1 +4 -4 +4, ઓકે, બધું 0 થઈ જાય છે. મીન્સ અગેઇન d = 1 મૂકવાથી 0 મળે છે. મીન્સ અગેઇન d - 1 ઇઝ ફેક્ટર, રાઈટ. d - 1 છે એ પાછો એનો ફેક્ટર થાય છે. તો અહીંયા હવે હું ક્યાં લખું? ઓકે, આની સામે એ લખ્યું છે, બરાબર. હવે હું અહીંયા જ લખું. Therefore d - 1 છે ફેક્ટર થયો, બરાબર. બાકી શું વધશે તો કે અહીંયા હું લખું છું જે છે d³ - d² + 4d - 4, રાઈટ. અને અહીંયા આપણે આવશે d - 1 ફેક્ટર અહીંયા લખવાનો છે સાઈડમાં આપણે, બરાબર. d² વડે મલ્ટીપ્લાય કરો એટલે આપણને d³ મળે. d² - 1 - d², ઓકે, માઇનસ પ્લસ બંને કેન્સલ થઈ જાય છે, બરાબર. એક સેકન્ડ. d³ - d² + 4d - 4, ઓકે. બંને છે એ કેન્સલ થઈ જાય છે, બટ મોસ્ટલી આપણે એવું થતું નથી, બરાબર. +4d અને -4 ઉતારીએ, બરાબર. અહીંયા લાવવા માટે આપણે 4 મલ્ટીપ્લાય કરવા પડશે એટલે આપણને મળશે 4d - 4. અગેઇન સબસ્ટ્રેક્શન, સમેશન બંને કેન્સલ, ફાઇનલી 0 મળી જાય છે. મીન્સ અહીંયા આપણને મળશે d² + 4 = 0, રાઈટ. Therefore d - 1 હવે અહીંયા શું છે, જો હવે 3 મળી ગયા છે, બરાબર. તો આપણે આના પાછા હવે ફેક્ટર નહીં મળે, બરાબર. તો આપણે એને લખશું Therefore d - 1 = 0, this d - 1 = 0 and finally d² + 4 = 0, બરાબર. તો અહીંયા તો ડાયરેક્ટલી we get root d = 1 and this is d² = -4. This is not possible, બરાબર. તો આને આપણે લખશું d² = I² × 4 = હવે બંનેનું d ફાઇન્ડ કરીએ તો d આપણને મળશે I² ની વેલ્યુ છે ±1, રાઈટ. તો ±4, 1 તો લખીએ કે ન લખીએ ચાલે, બરાબર. એટલે ફાઇનલી જે આપણને રૂટ મળે છે d = શું મળે છે 1 1 એન્ડ એક જ સેકન્ડ હો, અહીંયા મે બી સમ મિસ્ટેક, -4 છે એ થાય નહીં, બરાબર. એટલે એના આપણે ડાયરેક્ટલી રૂટ મળશે d = ±2i, બરાબર. મળશે ±2i. હવે અહીંયા જો આપણને એક પેર મળે છે d² = -4, આપણને એક પેર મળી, બરાબર. મીન્સ d = 1 આના માટે અલગ સોલ્યુશન આવશે અને આ છે એ કોમ્પ્લેક્સ રૂટ છે, બરાબર. તો એના ફાઇનલ જે સોલ્યુશન આપણે ફાઇન્ડ કરીએ, Therefore the complete solution of given equation will be of the form, કયું ફોર્મ આવશે તો કે y = જો આ બંને છે કેવા મળ્યા રિયલ એન્ડ ઇક્વલ,
બરાબર, રિયલ અને ઇક્વલ છે ત્યારે આપણે કઈ પ્રોસિજર યુઝ કરીએ છીએ તો કે C1 પ્લસ C2x ઈ રેઝ ટુ m1x. બરાબર, અને આપણે m1 નામ આપી દીધું હોત તો સારું હતું. અહીંયા હું આપી જ દઉં. બરાબર, m1 ઇક્વલ ટુ m2 ઇક્વલ ટુ 1 એન્ડ આને આપણે કોની સાથે કમ્પેર કરીએ છીએ તો કે આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2i. બરાબર, એટલે કે આનો આલ્ફા આપણને મળશે, ધેરફોર આલ્ફા ઇક્વલ ટુ 0 એન્ડ બીટા ઇક્વલ ટુ શું થશે 2. જ્યારે આવું સોલ્યુશન મળે ત્યારે આપણે જે મેથડ જોઈએ, બરાબર, શું મળશે એનું સોલ્યુશન તો કે ઈ રેઝ ટુ આલ્ફા એક્સ C1 cos બીટા એક્સ પ્લસ આઈ C2 sin બીટા એક્સ, રાઈટ, ઇક્વલ ટુ વેલ્યુ પુટ કરી દઈએ C1 પ્લસ C2 એક્સ ઈ રેઝ ટુ m1x, m1 છે આપણો 1 એટલે ઈ રેઝ ટુ એક્સ પ્લસ ઈ રેઝ ટુ આલ્ફા એક્સ, આલ્ફા અહીંયા આપણને મળે છે 0, C1 cos બીટા શું મળ્યું છે 2 તો કે 2x પ્લસ આઈ C2 sin 2x ઇક્વલ ટુ C1 પ્લસ C2x ઈ રેઝ ટુ x પ્લસ ઈ રેઝ ટુ 0, કોઈ પણની 0 પાવર વિલ બી 1. બરાબર, તો અહીંયા આપણે ફાઇનલી મળશે C1 cos 2x પ્લસ આઈ C2 sin 2x. બરાબર, તો અહીંયા આપણને ફાઇનલ આન્સર મળે છે. મીન્સ ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સોલ્યુશન ઓફ given equation f of dy equal to 0, right? Okay, my mistake. We cannot write down the same constant in one answer, right? તો અહીંયા આપણે C1 C2 યુઝ કર્યું છે, તો અહીંયા આપણે C3 અને C4 યુઝ કરીએ. C3 C4. બરાબર, જો આપણે એને એ જ કોન્સ્ટન્ટ યુઝ કરીએ તો એનો મિનિંગ એવો થઈ જાય કે અહીંયા 2 મળે તો અહીંયા 2 જ મળે, બટ એવું જરૂરી નથી. બરાબર, ઓકે, તો અહીંયા આપણે એક નવો એક્ઝામ્પલ જોયો કે જેના રૂટ્સ છે એ આપણને કોમ્પ્લેક્સ નંબર મળે છે. બરાબર, now we will see the another method. બરાબર, 4 જ મેથડ છે, ડોન્ટ વરી. Now we will see the another method which is if the roots of auxiliary equation are complex. Complex તો હશે જ, but બે પેર મળતી હશે. બરાબર, તો એના માટે આપણે લખીએ મેથડ ફોર. ખાલી જે તમે કેલ્ક્યુલેશન કરીએ છીએ, બરાબર, સિમ્પ્લિફાય કરીએ છીએ, એમાં થોડું ધ્યાન રાખવાનું છે. બાકી મેથડ છે એ સાવ ઇઝી છે. મેથડ 4 છે કે ઇફ what is હું ડાયરેક્ટ લખી નાખું છું. બરાબર, the method of when the roots of auxiliary equation are equal pair of complex number. જ્યારે આપણને સરખી પેર છે મળતી હોય, બરાબર, કોમ્પ્લેક્સ રૂટની, ત્યારે એનું સોલ્યુશન છે શું થશે એ જોઈએ. બરાબર, હવે આની જે ફર્સ્ટ મેથડ આપણે કરી હતી કે when the roots of auxiliary equation are real and equal. ફર્સ્ટ હતી રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ, સેકન્ડ હતી રિયલ એન્ડ ઇક્વલ. ત્યારે આપણને સોલ્યુશન શું મળતું હતું તો કે y ઇક્વલ ટુ C1 પ્લસ C2x ઈ રેઝ ટુ m1x. બરાબર, આ ટાઈપનું મળતું હતું C1 પ્લસ C2x. જ્યારે ઇક્વલ આવે ત્યારે આપણે C1 પ્લસ C2x યુઝ કરીએ છીએ. બરાબર, તો આપણે એનો જ યુઝ કરીને અહીંયા ફાઇન્ડ કરશું. ફર્સ્ટ આપણે લઈ લઈએ કે લેટ
The roots of auxiliary equation are, અથવા તો assume that એવું લખી શકો, બરાબર. Let the roots of auxiliary equation are, first pair આપણે લઈએ alpha plus or minus I beta and equal pair છે, બરાબર. તો અહીંયા હું લખી નાખું કે equal pair of auxiliary equation are equal pair of complex number that is, કયા આપણે લઈએ છીએ તો કે આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા, બરાબર. આવી બે પેર લઈ લઈએ છીએ, મીન્સ આપણને રૂટ જે મળે છે એક આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા મળશે અને બીજું શું મળશે, આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા. જ્યારે આવી કન્ડિશન આવે ત્યારે એનું સોલ્યુશન શું થાય આપણે જોવાનું છે, બરાબર. તો એના માટે જે મેં કીધું, બરાબર, એ જ થિયરમ આપણે યુઝ કરશું કે જ્યારે રૂટ છે રિયલ અને ઇક્વલ હતા ત્યારે આપણે લખતા હતા C1 plus C2x, રાઈટ. તો અહીંયા આપણે લખીએ લેટ, ઓકે, સો વોટ આઈ એમ રાઇટિંગ, therefore the roots of given equation is, sorry, the complete solution of, therefore the complete solution of given equation f of dy equal to 0 is, શું મળશે તો કે y equal to, જો અહીંયા બે પેર છે, બરાબર, તો આપણે એને બે વાર લખવું પડશે. મીન્સ આલ્ફા પ્લસ આઈ બીટા છે, સપોઝ કે 3 પ્લસ 2i મળતું હોય અને બીજું છે એ 3 પ્લસ 2i મળે, બરાબર. તો આપણને બે રૂટ સેમ મળે છે, તો આપણે પેલી જે મેથડ છે યુઝ કરીએ તો શું મળશે, C1 plus C2x e raised to m1x. અહીંયા હું લખતા ભૂલી ગઈ, બરાબર. ધેટ ઇઝ m1 ઇક્વલ ટુ આપણે આવું લઈએ અને m2 ઇક્વલ ટુ એ આલ્ફા પ્લસ આઈ બીટા લખીએ, બરાબર, કે જેનો આપણે યુઝ કરશું. પ્લસ એકવાર તો મળે છે, પાછું બીજી વાર એ મળે છે, બરાબર. તો અહીંયા આપણે લખશું C3 plus C4x e raised to m2x, બરાબર. ઓકે, હવે અહીંયા શું આવશે આપણો આલ્ફા, સોરી, ફર્સ્ટ રૂટ જે છે m1 એ શું છે, આલ્ફા પ્લસ આઈ બીટા, અને બીજું છે આલ્ફા માઇનસ આઈ બીટા. બે પેર છે, બરાબર. આને અલગ કરો તો શું મળે, આલ્ફા પ્લસ આઈ બીટા, આલ્ફા માઇનસ આઈ બીટા, આલ્ફા પ્લસ આઈ બીટા, આલ્ફા માઇનસ આઈ બીટા. મીન્સ આલ્ફા પ્લસ આઈ બીટા છે એ આપણું શું થશે, m1 m2. અહીંયા આપણે લખીએ C1 plus C2x, અહીંયા e raised to m1 ફર્સ્ટ રૂટ છે આપણે લખીએ. ઓકે, હું અહીંયા લખતી જ નથી, બરાબર, કેમ કે મિસ્ટેક થશે. ખાલી આપણે આવું લખીએ ઇક્વલ પેર ઓફ આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા ની મળે છે, બરાબર. ધ રૂટ ઓફ ઓક્સિલરી ઇક્વેશન ઇઝ ઇક્વલ પેર ઓફ કોમ્પ્લેક્સ નંબર, ધેટ ઇઝ, ઓકે. સો ફર્સ્ટ રૂટ આપણું થશે m1 આલ્ફા પ્લસ આઈ બીટા અને x, પ્લસ સેકન્ડ રૂટ, જો આને હું ડિવાઈડ કરીને તમને સમજાવું છું, ઇક્વલ પેર મળે છે, મીન્સ આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા અને આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા. ટોટલ 4 રૂટ થાય છે આપણી પાસે, બરાબર. ફર્સ્ટ થશે આલ્ફા પ્લસ આઈ બીટા, આલ્ફા માઇનસ આઈ બીટા, બરાબર. m1 m2 m3, પાછું આલ્ફા પ્લસ આઈ બીટા, m4 આલ્ફા માઇનસ આઈ બીટા. મીન્સ અહીંયા આપણને ઇક્વલ રૂટ મળે છે, બરાબર. તો આ જે રૂટ છે આલ્ફા પ્લસ આઈ બીટા એને આપણે m1 કહીએ છીએ, બરાબર, અને આલ્ફા માઇનસ આઈ બીટા છે એને આપણે m2 કહીએ. તો અહીંયા શું આવશે, C3 plus C4x
e⁻m², શું વધ્યું તો કે આલ્ફા માઇનસ આઈ બીટા એક્સ. જો અગેઇન આપણે અહીંયા કઈ મેથડ યુઝ કરી છે કે જ્યારે રૂટ્સ ઓફ ઓક્સિલરી ઇક્વેશન જ્યારે આપણને રિયલ અને ઇક્વલ મળતા હોય ત્યારે. બરાબર, આને સિમ્પ્લિફાય કરવાનું છે. ફર્સ્ટ એઝ ઇટ ઇઝ રાખીએ c1 + c2x, અને આગળની મેથડમાં જેમ કર્યું હતું એમ બરાબર મલ્ટિપ્લિકેશન થશે e⁻αx e⁻i બીટા એક્સ પ્લસ c3 + c4x. અગેઇન આને ડિવાઈડ કરીએ e⁻αx e⁻i બીટા એક્સ. બરાબર, e⁻x αx આમાંય છે બહાર લઈ લઈએ. બરાબર, મળશે શું આપણને ફાઇનલી, જો હું આ c1 છે આને મલ્ટીપ્લાય કરું છું અને આ છે આને મલ્ટીપ્લાય કરું છું. બરાબર, એટલે ફાઇનલી આપણને મળશે c1 e⁻i બીટા એક્સ પ્લસ c2x e⁻i બીટા એક્સ પ્લસ e⁻x છે આપણે કોમન લઈ લીધો છે. બરાબર, અહીંયા શું વધે છે તો કે c3 e⁻i બીટા એક્સ પ્લસ c4 e⁻i બીટા એક્સ. રાઈટ, હવે આને સિમ્પ્લિફાઈ કરવાનું છે. સિમ્પલ c1 અગેઇન જ્યારે આપણે અહીંયા આઈ બીટા વાળું આવ્યું હતું બરાબર ત્યારે cos થીટા પ્લસ આઈ સાઇન થીટા યુઝ કર્યું હતું. અહીંયા યુઝ કરીએ તો થીટા આપણો થશે bx, cos થીટા પ્લસ આઈ સાઇન થીટા પ્લસ c2x અહીંયા યુઝ કરો એટલે થશે cos થીટા પ્લસ આઈ સાઇન થીટા, cos થીટા પ્લસ આઈ સાઇન થીટા પ્લસ c3 આનું થશે cos થીટા આપણું છે બીટા એક્સ, બટ અહીંયા માઇનસ છે. બરાબર, એટલે અહીંયા આવશે માઇનસ આઈ સાઇન બીટા એક્સ પ્લસ c4 e⁻i બીટા એક્સ નું cos બીટા એક્સ માઇનસ આઈ સાઇન બીટા એક્સ. બરાબર, હવે બધાનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. e⁻αx આપણે બહાર લઈ લીધું છે. બરાબર, અહીંયા આ ગુણાવી એટલે આપણને મળશે c1 cos બીટા એક્સ પ્લસ આઈ c1 સાઇન બીટા એક્સ પ્લસ c2x cos બીટા એક્સ પ્લસ આઈ, આ બેનું મલ્ટીપ્લાય કરીએ છીએ. બરાબર, આઈ c2x સાઇન બીટા એક્સ પ્લસ c3 cos બીટા એક્સ માઇનસ c3i સાઇન બીટા એક્સ પ્લસ c4 cos બીટા એક્સ માઇનસ આઈ c4 સાઇન બીટા એક્સ. બરાબર, હવે શું કરીએ છીએ જેમ આપણે આગલી મેથડમાં cos બીટા એક્સ કોમન લીધા હતા. બરાબર, અહીંયા હું cos બીટા એક્સ ક્યાં ક્યાં છે જો cos બીટા એક્સ cos બીટા એક્સ cos બીટા એક્સ એન્ડ cos બીટા એક્સ. બરાબર, એને હું કોમન લઈ લઉં ફર્સ્ટ તો શું મળશે તો કે e⁻αx cos બીટા એક્સ. હવે આના મલ્ટીપ્લાયમાં શું છે તો કે ફર્સ્ટ છે આપણું cos બીટા એક્સ, સેકન્ડ છે એમાં x છે. બરાબર, એટલે આપણે x વાળું છે ઈ આ x વાળું જે છે એની સાથે લેશું. ઓકે, c3 c4 ક્યાં મિસ્ટેક છે c2x c3 c2x. ઓકે, અહીંયા c4x છે. બરાબર, તો અહીંયા આપણે c4 માં આવશે જેવી રીતે અહીંયા c2x હતું એમ c4x, એટલે અહીંયા જે c4 છે એમાં આપણે x છે મલ્ટીપ્લાય કરવા પડશે. ઓકે, સેજ નાનો છે પણ ચાલશે. અહીંયા c1 છે તો cos બીટા એક્સ કોમન લીધું છે. બરાબર, તો c1 પ્લસ c3 એટલું આવશે. તો અહીંયા લખું છું c1 પ્લસ c3. હવે તો કે હવે બાકીના જે બે વધ્યા છે એમાં x છે. બરાબર, આમાં છે c2x અને આમાં છે c4x.
તો હવે આપણે બે પ્લસ છે બરાબર, તો હું x છે પ્લસ C2 પ્લસ C4x આટલું લખીએ બરાબર. તો આવી ગયું બધું cos બીટા x ના મલ્ટીપ્લાયમાં C3 પ્લસ C4 પ્લસ C2 પ્લસ C4x બરાબર. હવે પ્લસ i, શું કામ કે હવે બાકીના જે બધા વૈધા છે બરાબર, એમાં બધામાં i છે, i એન્ડ i બરાબર. તો i છે કોમન લઈ લીધા. અગેઇન sin બીટા x છે કોમન લઈએ બરાબર, તો જે આગળ જેવું વધશે એવું જ વધશે બરાબર. sin બીટા x છે કોમન લઈ લઈએ, તો અહીંયા i છે એ બહાર લઈ લીધો છે, C1 વધશે અને બટ નિશાની ચેન્જ આવશે બરાબર. અહીંયા માઇનસ છે તો C1 માઇનસ C3 પ્લસ હવે x વાળા વૈધા હશે આપણી પાસે, સાઇન વાળું છે એમાં જો i છે બહાર લઈ લીધો છે, C2x વધે છે બરાબર, અને અહીંયા મળે છે આપણને C4x. તો અગેઇન હું એ બેયનો x બહાર લઈ લઉં અને વધે છે શું, તો કે C2 માઇનસ C4. ઓકે. હવે પાછું જ્યારે આપણે ફર્સ્ટમાં અહીંયા કોઈ કોન્સ્ટન્ટ લઈ લીધો તો બરાબર, એમ અહીંયા આપણે કોઈ કોન્સ્ટન્ટ લઈ લઈએ તો થશે e⁴x. અગેઇન આને આપણે કોન્સ્ટન્ટ લઈ લઈએ તો a પ્લસ bx cos બીટા x, a પ્લસ bx cos બીટા x પ્લસ i છે એ બરાબર. આને પાછું આપણે કોન્સ્ટન્ટ કહી દઈએ c પ્લસ dx, તો એના મલ્ટીપ્લાયમાં શું આવશે, તો કે sin બીટા x બરાબર. વેર a ઇક્વલ ટુ શું થશે, તો કે C1 પ્લસ C3, b ઇક્વલ ટુ શું થશે, તો કે C2 પ્લસ C4, c આપણે શું લીધું છે, તો કે C1 માઇનસ C3 and d આપણે લીધું છે C2 minus C4. Okay, so this is the solution of given equation y equal to f of dy equal to 0 when the roots of auxiliary equation has equal pair of complex number બરાબર. ફાઇનલી આપણો જે આ આન્સર છે ઇક્વલ મળે છે, મીન્સ a પ્લસ bx છે બરાબર. અહીંયા તમે ગમે કોન્સ્ટન્ટ લઈ શકશો, પ્લસ i sin બીટા x છે, c પ્લસ dx sin બીટા x બરાબર. આ ફાઇનલી આપણને આન્સર મળે છે. ઓકે, તો આના જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર. આના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ઇક્વેશનને બેઝડ એક્ઝામ્પલ છે એ જોઈશું, અને આગળનું છે જ્યારે મળો નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે થોડું રિવાઇઝ કરીને આવજો બરાબર. ઓકે, સારું, ચલો બાય બાય. થેન્ક યુ એવરીવન.